કે અહીંયા પુનિત મહારાજના ભજન છે કે આપણી કરે તો ક્યાંથી આવે કે આપણે તો કેમ કરવાનું બા વિચાર કરતા હતા પુનિત મહારાજ આપણા કરે ક્યાંથી આપણે તો એમાં કુદરતને કરવું ને પુનિત મહારાજના ભજન થયા એટલે બા સાંભળે એક જ મિનિટ અને સાંભળે ને ખૂબ આનંદ એટલે હું ખાલી સહજ અનુભવની વાત પુનિત મહારાજને જોયેલા અને મારા ગુરુજી રહ્યા ને રણછોડદાસજી બાપુના ખોળામાં બેસેલા અને એ પછી પુનિત મહારાજ કીધું એમાં પુનિત મહારાજને પ્રસાદ ધરવાનો કે હું આ કાંઈ ખાતો નથી કે પણ તમે કે પુનિત મહારાજ શું લેશો તો કે મને કેળા હાલે હું કેળું ખાઈશ તો અહીંયા એટલી પોળમાં મધ્ય તપાસ કરી ક્યાંય કેળા ન મળે તો એમાં પૂછ્યું બાર રસ્તાબેન કે મારા ગુરુજીના બાદના રસ્તો કે તમારે ઘરે કેળા તો કે હા તો કે પુનિત મહારાજ કેળા સિવાય કાંઈ ખાતા નથી આટલામાં ક્યાંય કેળા ન મળ્યું બધે દોડાદોડી કરી તમે કેળા આપશો અને એ કે મારા ભાગ્ય ક્યાંથી કે પુનિત મહારાજ પુનિત મહારાજે બાના હાથના કેળા ખાધા એટલે આ તો બધી એની ગતિ હે ને અદ્ભુત હોય અવની લાલ સાધના કૃષ્ણ કરે એ મારા બાપ પધાર જો બાપ લાલભાઈ રેડી